નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન જે 3:30 થી 4:30 કલાક દરમિયાન આપણે ભાગ્યલાભના કાર્યક્રમમાં મળતા હોય છે અને તમારી કોઈ પણ સમસ્યા હોય તેને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે આપણે એનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અને દરેક કાર્યક્રમમાં આપણી સાથે જે એક્સપર્ટ તરીકે દક્ષેશ શાસ્ત્રીજી આપણી સાથે જોડાયેલા હોય છે, એવી રીતે આજે પણ આપણી સાથે જે માર્ગદર્શક તરીકે દક્ષેશ શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, દરેક આપણે જે સોમવારથી શુક્રવાર જે આ સમયમાં આપણે મળતા હોય છે, તમારા તરફથી અઢળક પ્રશ્નો આવતા હોય છે. લગ્નના પ્રશ્નો આવતા હોય છે, કરિયરના પ્રશ્નો આવતા હોય છે, વ્યવસાયને લગતા પ્રશ્નો આવતા હોય છે, જ્યાં એક જમીન અને અઢળક પ્રશ્નો આવતા હોય છે કે જ્યાં અને સાથે જ આપણે અલગ અલગ વિષયની વાતો પણ કરતા હોઈએ છીએ. તો શાસ્ત્રીજી, આજે વાત કરવાની આપણે થાય છે કે કુંડળીમાં જે 12 ઘર આપેલા હોય છે અને જેમાં રાહુ અલગ અલગ ઘરમાં જે પ્રવેશ કરતો હોય છે, એના લીધે જે જીવન પર અસર પડતી હોય છે. ત્યારે આ 12 ગ્રહોમાં રાહુ કયા સ્થાન ઉપર હોય તો કેવા લોકોને જીવનમાં અસર પડે છે, એના વિશે આપ માર્ગદર્શન આપશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. આજે આપણે વાત કરીશું 12 સ્થાનોનું. આજે ભાઈએ એક બહુ સરસ પ્રશ્ન કર્યો છે કે ભાઈ ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા અને આપણા કાર્યાલયની અંદર પણ અનેક ભક્તો આવતા હોય છે અને દરેક દર્શકોનો અને ભક્તોનો એક જ પ્રશ્ન હોય છે કે અમારે શારીરિક સમસ્યા છે અથવા તો વિવાહની સમસ્યા છે. કોઈકને લગ્નની સમસ્યા હોય અથવા કોઈકને પરદેશની હોય, કોઈકને સ્વાસ્થ્યના લગ્ન પ્રશ્ન હોય, કોઈને મકાન મિલકતના પ્રોપર્ટીના પ્રશ્નો હોય છે. જ્યારે કોઈકને નોકરીના હોય છે, નોકરી હોય તો સેલેરીના પ્રશ્નો હોય છે, સેલરી આવતી હોય તો બચતના પ્રશ્નો હોય છે, અને આવક સારી હોય તો બાળકો કયામાં નથી રહેતા. આવા અનેક પ્રશ્નો હોય છે. આજે આ અનુસંધાનમાં આજે મહેન્દ્રભાઈએ બહુ સરસ પ્રશ્ન આપણે કર્યો છે કે 12 સ્થાનોમાં અલગ અલગ ફળ. 12 સ્થાન શું છે? આપણે અવારનવાર જન્માક્ષર વિશે જાણતા હોય છે, ભાઈ જન્મ કુંડલી વિશે જાણતા હોય છે, અને એમાં આપણે ચોક્કસ ભાઈ જ્યારે તમારે ચોક્કસ માર્ગદર્શન પ્રાપ્ત કરવું હોય તો તમારો જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ આ ત્રણેય વસ્તુ ચોક્કસ હોવી જોઈએ. જ્યારે ચોક્કસ સમય હોય છે એટલે પરફેક્ટ સમય. કુંડલીની અંદર 2 પ્રકારના ટાઈમ હોય છે, એક સ્ટાન્ડર્ડ ટાઈમ હોય છે અને એક સ્થાનિક સમય હોય છે. સ્ટાન્ડર્ડ ટાઈમ અને સ્થાનિક સમય આ બંનેનો સરવાળો થઈ અને યુનિવર્સલની અંદર જે તે બાળક જ્યારે જન્મ છે ત્યારે એ જન્મના સમયમાં આકાશની જે સ્થિતિ હોય છે એ સ્થિતિનો જે સ્ક્રીનશોટ પાડવામાં આવે છે એને આપણે બર્થ ચાર્ટ કહીએ છીએ કે હોરોસ્કોપ કહીએ છીએ અથવા તો લગ્ન કુંડલી કહીએ છીએ. દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે, પરંતુ એ ગાડી લગ્ન કુંડલી જ વૈદિક પરંપરા પર કહેવામાં આવતું હોય છે. હવે આ વૈદિક પરંપરા હોય કે નિર્યન પદ્ધતિ હોય કે શાયન પદ્ધતિ હોય, કોઈ પણ પ્રકારની પદ્ધતિ હોય, પણ મુખ્ય 12 સ્થાન છે અને 12 સ્થાનનું પોતાનું એક આગવું કર્મ છે, કામ છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કોઈકનો પ્રશ્ન આવ્યો કે ભાઈ મારે સ્વાસ્થ્યના પ્રશ્ન છે કે મારું શરીર કેવું રહેશે, શરીરની અંદર સમસ્યા છે, તો એ માટે હંમેશા પહેલું સ્થાન છે જેને લગ્ન સ્થાન કહેવાય છે. બર્થ ચાર્ટની અંદર પહેલું સ્થાન એને લગ્ન સ્થાન કહેવાય છે અને લગ્ન સ્થાનના કામ છે ને ફિક્સ છે. પરંતુ એ કામની અંદર રાશિ પ્રમાણે જે પ્રમાણે સૂર્યોદય થાય છે અને સૂર્યાસ્ત થાય છે તે પ્રમાણે આકાશની અંદર નિત્ય પ્રતિદિન સૂર્યનો ઉદય થાય છે, તે પ્રમાણે ચંદ્રનો ઉદય થાય છે. જેમ કે મંગળવારે આપણે સંકષ્ટ એટલે અંગારકી ચોથ વિશે જાણ્યું, ભાઈ એ દિવસે 10:38 ચંદ્રોદય હતો, ત્યારે બધાએ ચંદ્રના દર્શન કર્યા પછી જ ભોજન ગ્રહણ કર્યું. તેવી રીતે નિત્ય ચંદ્ર ઉદયને અસ્ત થતા હોય છે. એવી રીતે તમામ જે ગ્રહો છે એ તમામ ગ્રહો ઉદય અને અસ્ત થતા હોય છે. તેની સાથે રાશિ, નક્ષત્ર, યોગ, કરણ ઇત્યાદિ જે તમામ વસ્તુ છે તમામ વસ્તુ ઉદય અસ્ત થતી હોય છે. એટલે જ્યારે જે દિવસે જે રાશિ ઉદય હોય અને એ ઉદયના ગણતરી પ્રમાણે, કાલચક્ર પ્રમાણે, સ્ટાન્ડર્ડ અને સ્થાનિક સમય પ્રમાણે જે બાળકનો જન્મ થયો હોય અને જન્મ સમયે જે રાશિ આવે એ રાશિને આપણે લગ્ન કુંડલી કહેવાય છે કે લગ્નનું સ્થાન કહેવાય છે. એટલે જે કુંડલીના 12 સ્થાનો છે, 12 સ્થાનોની અંદર પહેલું જે સ્થાન છે એને તનુભાવ કહેવાય. તનુ એટલે શરીર. એટલે આપણે આ જે 12 સ્થાનોને જે સ્થાનની આપણે બોડી બનાવી દઈએ તો જે લગ્ન સ્થાન છે એને મસ્તક કહેવાય, અને મસ્તક પર જે રાશિ આવે એ રાશિના ગુણધર્મ, પ્રથમ સ્થાનના ગુણધર્મ, અને ત્યાર પછી એ રાશિ પર એટલે પ્રથમ ભાવમાં જે ગ્રહ બિરાજમાન હોય એ ગ્રહના લક્ષણ, અથવા તો જો કોઈ ગ્રહ નથી તો એ સ્થાન પર કોઈ ગ્રહની દ્રષ્ટિ છે. જેમ કે ભાઈ બૃહસ્પતિ છે તો બૃહસ્પતિની 5મી, 7મી અને 9મી દ્રષ્ટિ છે. જ્યારે તમામ ગ્રહોની 7મી દ્રષ્ટિ હોય છે, પરંતુ એ ગાડી ગુરુ, શનિ અને મંગળની વિશેષ દ્રષ્ટિ હોય છે. એટલે મંગળ ગ્રહની 4મી અને 8મી દ્રષ્ટિ વિશેષ હોય છે, જ્યારે શનિ ગ્રહની 3જી અને 10મી દ્રષ્ટિ વિશેષ હોય છે. તો પહેલા સ્થાનમાં કોઈ ગ્રહની દ્રષ્ટિ છે કે નહીં?
ત્યાર પછી જે રાશિ છે એ રાશિના નક્ષત્રાધિપતિ છે. જી બિલકુલ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો એ પ્રમાણે આપણે જોઈએ તો ભાઈ પહેલું સ્થાન તો કુંડલીની અંદર જન્માક્ષરની અંદર જે પહેલું સ્થાન છે ને તનુ સ્થાન કહેવાય. એનાથી માણસની મુખાકૃતિ કે ભાઈ જે બાળકનો જન્મ થયો છે, દીકરો હોય કે દીકરી હોય, અહીં ગાડી વૈદિક પરંપરામાં જે બાળકનો જન્મ થયો એને ગાડી જાતક શબ્દ વાપરવામાં આવે છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, એટલે જે જાતકનો જન્મ પ્રથમ ભાવમાં થયો છે તેનું મસ્તક કેવું હોય, એની આંખ ઇત્યાદિ કેવી હોય. જી બિલકુલ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હું સુરતથી બીના બોલું છું. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, 9/10/72. 9/10/1972. હા. જી, જન્મ સમય? જન્મ 12 ને 10 12 ને 10 બપોરે કે રાત્રે? રાત્રે. રાત્રે. અને જન્મ સ્થાન કયું છે? વડોદરા. વડોદરા. અને આપનું નામ શું છે? કિશોર કુમાર. જી, અને આપનો પ્રશ્ન શું છે? એમને કેન્સર છે તો ક્યારે મળશે? કેન્સર છે તો ક્યારે મટશે? જી જી શાસ્ત્રીજી. 9/10/1972 એટલે 8મી તારીખે રાત્રે, બરાબર છે? હા. જી, 8મી તારીખે રાત્રે 9 તારીખે 10 મિનિટે જન્મ થયો છે. અને આપનો પ્રશ્ન છે રોગ શત્રુ સ્થાનનો બી કેન્સર નામનો યોગ છે. હવે કેન્સર યોગ હંમેશા શનિ રાહુ ને મંગળથી થાય, કારણ કે મંગળ છે લોહીનો કારક છે, શનિ છે સ્નાયુનો કારક છે, અને રાહુ છે માયાવીર ગ્રહ છે, અગમ નિગમનો કારક છે. અથવા એ ગાડી કુંડલીમાં રાહુ અને ગુરુનો ચાંડાલ યોગ છે, અને છઠ્ઠું સ્થાન છે એ હોસ્પિટલ, રોગ શત્રુ સ્થાન, અને 12મું સ્થાન પણ હોસ્પિટલ સાથેનો સંબંધ ધરાવે છે. એટલે એ ગાડી શનિ રાહુનો સંબંધ છે, એટલા માટે સમસ્યા છે. તો ડૉક્ટરની સલાહ લેવી અને મહામૃત્યુંજયના જપ કરવા. કેમ કે જ્યારે કેન્સર જેવી મોટી બીમારી હોય ત્યારે શિવજીની આરાધના શ્રેષ્ઠ છે. તો શિવજીનો આરાધના કરવાની, શિવજીના ઉપાય કરવાના, અને રુદ્રાભિષેકની અંદર ડાભ એટલે કુશા જે આવે છે, કુશાના જળથી જો ભગવાન શિવજી પર અભિષેક કરવામાં આવે તો ચોક્કસથી અભિષેક દ્વારા ભગવાન શિવજીના આશીર્વાદથી શીઘ્ર આપને લાભ થશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે 12 અલગ અલગ ઘર છે અને એમાં જે રાહુનું સ્થાન એના વિશેની આપણે વાત હતી. જી, તો આ પ્રમાણે વાત કરી ભાઈ પહેલું સ્થાન છે તનુ સ્થાન છે. તનુ સ્થાનમાં જે રહેલા ગ્રહ અથવા તો રાશિ નક્ષત્રાધિપતિ પર આધાર હોય છે. આપણે જે બીનાબેનનો પ્રશ્ન આવ્યો કે ભાઈ કેન્સર જેવા યોગ, તો જ્યારે કેન્સર જેવા મોટા યોગ બનતા હોય અથવા તો કોઈ એવા ખરાબ યોગના કારણે રોગ ઉત્પન્ન થતા હોય ત્યારે રાહુ ક્યાંક ને ક્યાંક સંબંધ ધરાવતો હોય જી છે. બિલકુલ, રાહુ ક્યાંક ને ક્યાંક સંબંધ ધરાવતો હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 11/4/2001. જન્મ સમય? રાત્રે 9:35. 9:35 રાત્રે. જન્મ સ્થાન? માંગરોળ. માંગરોળ. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? નામ છે નિરૂપા. જી, એમનો પ્રશ્ન શું છે? એનો લગ્ન નિશ્ચિત છે, માગા આવે પણ ક્યાંય મેળ નથી થતો. માંગા આવે છે પણ મેળ નથી પડતો. જી શાસ્ત્રીજી. જી, આ વખતે મેળ પડી જશે. કેમ કે વૃશ્ચિક લગ્ન છે અને પતિ પત્નીના સ્થાનમાં ગુરુનું પરિભ્રમણ છે. એટલે ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ થાય ત્યારે હંમેશા વિવાહ યોગ થાય. પરંતુ પતિ પત્નીના સ્થાનમાં જે શનિ છે અને ચંદ્રની દ્રષ્ટિ શનિ પર છે, ચંદ્ર નીચનો છે, શનિ ચંદ્રનો વિષયોગના કારણે લગ્નમાં રૂકાવટ આવે અથવા તો છેલ્લી ઘડીએ ન થાય એવા પ્રશ્નો ઉત્પન્ન થાય તો શનિનું દાન કરજો, શનિનું વિધાન કરાવજો અને ચંદ્રનું સારામાંનું મોતી ધારણ કરાવજો. આ વર્ષે લગ્ન થાય એવા યોગ બતાવી રહ્યા છે. જો આ વર્ષે ન થાય તો પછી લગ્નમાં વિલંબ થવાની સંભાવના વધારે છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે 12 ઘર છે અને એમાં જે રાહુનું સ્થાન અને એ વ્યક્તિ પર કેવી અસર થાય છે એના વિશેની વાત. એટલે હવે વાત કરીએ પહેલું સ્થાન, તો પહેલા સ્થાનમાં જે રાશિ હોય અથવા તો જે ગ્રહ હોય તેની અસર થાય. કોઈ પણ ગ્રહ નથી, પરંતુ પહેલા સ્થાનમાં જ્યારે રાહુ હોય તો જ્યોતિષ શાસ્ત્ર અને વૈદિક જ્યોતિષ પરંપરા પર એવું કહેવાય કે ભાઈ એવા લોકોના મગજની અંદર યુક્તિ પ્રયુક્તિની બુદ્ધિ વધારે હોય છે. એટલે જે પણ કામ સરળથી ન થતા હોય તે લોકો કામ સરળતાથી કરી શકે. પરંતુ યુક્તિ અને પ્રયુક્તિ એટલે યુક્તિ પ્રયુક્તિની જો આપણે બીજો પર્યાયવાચી શબ્દ વાપરીએ તો છલ અને કપટ દ્વારા પણ પહેલા સ્થાનમાં રહેલો રાહુ છલ કપટ દ્વારા પણ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે મથતા હોય છે. પરંતુ એ લોકોને મસ્તિષ્ક અને આંતરિક બીમારી હોય છે. કારણ કે પહેલા સ્થાનની અંદર રાહુ એકદમ શ્રેષ્ઠ ફળ આપતો ન હોવાથી પહેલા સ્થાનની અંદર જ્યારે રાહુ હોય ત્યારે જો શનિ સાથે સંબંધ ધરાવે અથવા તો મંગળ સાથે ગ્રહ ધરાવતા હોય ત્યારે સ્વાસ્થ્યની પ્રશ્ન હોય છે અને જીવનમાં 1 અથવા 2 વખત સર્જરી કરાવતા હોય છે.
પહેલા સ્થાનમાં જ્યારે રાહુ હોય ત્યારે જમણા જાંગ પર તલ હોય અથવા જો લાખું હોય, જો લાખું લાલ કલરનું હોય અને તલ જો લાલ કલરનું હોય ને તો એ ભાગ્યશાળી કહેવાય છે, પરંતુ જો કાળા કલરનો તલ હોય જંગા પર તો એ લોકોને ભાગ્યશાળી કહેવાતા નથી. એ લોકોને છેતરવામાં માહિર હોય છે. સ્વાસ્થ્યના પ્રશ્નો હોય છે, મસ્તિષ્ક પીડા, શિરશૂલ અને ગુલમસૂલ. શિરશૂલ એટલે મસ્તિષ્કની અંદર એક આંતરિક બીમારી હોય છે અને ક્યારેક જો એના સાથે જો ચંદ્રનો પણ જો સંબંધ ધરાવતો હોય તો આવા લોકો પાગલપણા પણ કહી શકાય છે. પરંતુ એ સવિશેષ છે કે જો ચંદ્ર યોગકારક હોય ને શુભ રાશિના માલિક થઈને જો નક્ષત્ર પર નક્ષત્રાધિપતિ શુભ હોય તો પહેલા સ્થાનમાં રહેલો રાહુ સારા વૈજ્ઞાનિક પણ બનાવી શકે છે અને સારા વેપારી પણ બનાવી શકે છે. એટલે એકંદરે જો પ્રથમ ભાવની અંદર પહેલા ઘરની અંદર જો રાહુ હોય તો એ લોકોનામાં યુક્તિ પ્રયુક્તિ અને એક શિક્ષણ નામની શક્તિ વધારે હોય છે કે બે સામાન્ય કોઈ એક કઠિન પ્રશ્ન જીવનમાં જ્યારે ઉત્પન્ન થતા હોય અને એ પ્રશ્નનું જ્યારે જો સમાધાન ન મળતું હોય તો જે વ્યક્તિની કુંડલીમાં પ્રથમ સ્થાનમાં રાહુ છે એમને જો પૂછવામાં આવે તો ચોક્કસથી જે પ્રશ્નનો હલ ન મળતો હોય ને તે એવા લોકો રાહુવાળા વ્યક્તિ એ પ્રશ્નનો હલ કાઢતા હોય છે. એટલે એ લોકોનામાં એક યુક્તિ પ્રયુક્તિ નામની બુદ્ધિ સારી હોય છે. એટલે આ વાતથી આપણે પહેલા સ્થાનમાં કે જ્યારે પ્રથમ ભાવની અંદર જ્યારે રાહુ હોય ત્યારે સ્વાસ્થ્યના પ્રશ્ન આપે, મસ્તિષ્ક પીડા આપે, યુક્તિ પ્રયુક્તિ છલ કપટની બુદ્ધિ પણ પ્રદાન કરે. હવે આપણે વાત કરીએ 12 સ્થાનમાં અલગ અલગ કામ છે. તો પહેલું સ્થાન છે તનુ સ્થાન છે, સહોદર છે, એટલે મુખાકૃતિ પણ જો પહેલા સ્થાનમાં જે રાહુ હોય ને અને જો રાહુ યોગકારક હોય ને તો એવા લોકોની આંખો સામાન્ય માંજરી હોય છે. એટલે જેમ બિલાડીની આંખ હોય ને એ પ્રમાણે તેમની આંખો પણ હોય છે. તેના સાથે જે કાન હોય છે એ કાનનો આકાર અને કંઠનો આકાર રાહુ પ્રમાણે હોય છે. એટલે એ લોકોને એક સાંભળવાની શક્તિ વધારે હોય છે પરંતુ સહન કરવાની શક્તિ નથી હોતી. હવે બીજું સ્થાનની વાત કરીએ, બીજા સ્થાનનું કામ શું છે તો કુંડલીના જે 12 સ્થાન છે એમાં પહેલું સ્થાન તો તનુ સ્થાન કહ્યું. હવે જે બીજું સ્થાન છે એ વાણીનું સ્થાન છે, કુટુંબ પરિવારનું સ્થાન છે. જી બિલકુલ, વાણીનું સ્થાન, કુટુંબ પરિવારનું સ્થાન. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી. હા જી, જન્મ તારીખ જણાવશો? 31/3/95 જી. જન્મ સમય? બપોરે 2 વાગે. બપોરે 2 વાગે. જન્મ સ્થાન? પાટણ. પાટણ. શું નામ છે આપનું? નામ દુષ્યંત. જી દુષ્યંતભાઈ, આપનો પ્રશ્ન શું છે? માઇન્ડ સેટ થતું નથી, યાદશક્તિ ઘટતી જાય છે અને કોમ્પિટિટિવ એક્ઝામ કઈ આપવી કઈ ના આપવી એ પરીક્ષા વખતે બહુ પ્રશ્નો ઉભા થાય છે માનસિક. બિલકુલ બિલકુલ, યાદ નથી રહેતું, પરીક્ષા વખતે પ્રશ્ન થાય છે. જી જી શાસ્ત્રીજી, અત્યારે આપ શેનો અભ્યાસ કરો છો દુષ્યંતભાઈ? હાજી. આપનો અભ્યાસ શેનો છે અત્યારે? આપને 28 અભ્યાસ પૂરો થયો છે અને કોમ્પિટિટિવ એક્ઝામ આપું છું. જી જી જી. જો એગાડી છે ને વિદ્યા સ્થાનનો માલિક આપની કુંડલીમાં છે મંગળ છે અને મંગળના ઘરમાં ગુરુ છે. મંગળ નીચનો છે અને મંગળ પર ગુરુની દ્રષ્ટિ છે. એટલે જ્યારે મંગળ પર ગુરુની દ્રષ્ટિ હોય એટલે એક શ્રેષ્ઠ વિદ્યા અભ્યાસનો આપણી કુંડલીમાં યોગ છે. એટલે ઉત્તમ પ્રકારની આપણે વિદ્યા પ્રાપ્ત કરી શકાય યોગ છે. પરંતુ આગળ જે મંગળ છે ને નીચનો છે વિદ્યાસ્થાનનો માલિક છે ને મંગળની દ્રષ્ટિ રાહુ પર છે. એટલે અંગારક નામનો યોગ બની રહેલો છે. ચોથા સ્થાનમાં રાહુ છે. એના વિશે આગળ આજનો પ્રોગ્રામ જે છે એ 12 સ્થાનોનો છે કે 12 સ્થાનમાં કયા સ્થાનમાં રાહુ આવે તો કેવું ફળ આપે એના વિશેનો આજે આપણે વિષયના જ્ઞાનની ચર્ચા કરીએ છીએ. તો આપને વિશે આગળ પણ જાણવા મળશે. પરંતુ આગળ અંગારક નામના યોગના કારણે આપ હંમેશા ભ્રમિત થાવ છો અને આપનો જન્મ અમાવાસ્યાની આસપાસમાં હશે, એટલે અમાસની છાયામાં જન્મ છે. તો સર્વપ્રથમ તો આપ અમાવાસ્યાની છાયાનો જન્મ છે એનું નિરાકરણ કરાવી અને મંગળનું સારામાંનું રત્ન ધારણ કરશો, ચોક્કસથી આપને સફળતા મળશે. અને ગુરુ ગ્રહને બળવાન કરવા માટે વડીલોને આદર સત્કાર આપો, નિત્ય દેવ દર્શન કરશો તો આપના જીવનમાં ઉત્તમ પરિવર્તન આવશે. આપણી કુંડલી બહુ સરસ છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી જી શાસ્ત્રીજી, આપણે કુંડળીના જે 12 ભાવ છે એમાં પહેલા ભાવની વાત ચાલતી હતી. જી, એટલે પહેલા ભાવની અંદર કહ્યું કે રાહુ હોય ત્યારે યુક્તિ પ્રયુક્તિ બુદ્ધિ હોય, છલ કપટ કરવાની યુક્તિ હોય, જંગામાં તલ હોય, લાખું હોઈ શકે છે, તેની સાથે આંખો પણ માંજરી હોય. કદાચ ગુરુની રાશિ સાથે સંબંધ ધરાવતા હોય તો માંજરી આંખ ન પણ હોઈ શકે. બીજું સ્થાન એટલે વાણીનું સ્થાન, પરિવારનું સ્થાન, ધનનું સ્થાન, જે અવારનવાર મુખ્ય પ્રશ્નો ભક્તોના હોય છે કે અમારી આર્થિક સમસ્યા છે. જી બિલકુલ, આર્થિક સમસ્યા. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, દરેક ભાગ્ય લાભના જે આજે દર્શક મિત્રો છે જેમના જોડે પોતાના જો જન્માક્ષર હોય ને તો એ જન્માક્ષર જોઈને પોતે પણ કુંડલી જોઈ શકે છે પોતાનું, કે આજે આપણે જે પ્રિડિક્શન કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે એ કયા સ્થાનમાં આપની કુંડલીમાં ગ્રહ છે એ જાતે જોઈને પણ આજે આપણે નક્કી કરી શકો કે ભાઈ અમારા કુંડલીમાં શું છે. એટલે પહેલું સ્થાન શરીરનું સ્થાન છે, બીજું સ્થાન છે વાણી, પરિવાર, કુટુંબનું અને ધનનું.
તમામના પ્રશ્ન મુખ્ય પ્રશ્ન એક જ હોય છે ભાઈ સર્વે ગુણાકાંચ નમાશ્રયંતી. મુખ્ય જે કોનો છે ભાઈ અર્થોપાર્જન, અર્થ એટલે ધન. તો બીજું સ્થાન છે એ ધનનું સ્થાન છે. તો બીજા સ્થાનની અંદર જ્યારે અશુભ રાશિમાં પાપ ગ્રહની યુતિમાં અથવા તો ચાંડાલ જેવા યોગ બનીને જ્યારે રાહુ ગ્રહ બેસતા હોય છે ત્યારે આર્થિક સમસ્યા થાય. એક કરોડપતિની કુંડલી હોય કે જે બે મિલ માલિકનો દીકરો છે, પરંતુ જો એ વ્યક્તિની કુંડલીની અંદર બીજા સ્થાનમાં જ્યારે રાહુ આવતા હોય ત્યારે જીવનની અંદર 2 વખત એ લોકો કર્જાની અંદર ડૂબતા હોય છે, એ લોકો ઋણી બનતા હોય છે. જે ધન હોય છે એ ધન તમામ પ્રકારનું નષ્ટ થતું હોય છે અને એમની વાણીની અંદર કુશબ્દ ઉચ્ચારણ કરતા હોય છે. એટલે બીજું સ્થાન છે વાણીનું સ્થાન છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં બીજા સ્થાનમાં રાહુ હોય છે તે લોકોને વાણીની સમસ્યા હોય છે. વાણી દ્વારા લડાઈ ઝઘડા ક્લેશ કંકાસ થતા હોય છે. જેમ કે સામાન્ય આપણે વાત કરીએ કે ભાઈ આપણે ગાડી લઈને જતા હોય ને રસ્તામાં ક્યાંક ટચ થઈ જાય તો અમુક લોકોને સહન કરવાની શક્તિ નથી હોતી. જ્યારે એ જે સહન કરતા નથી ને રોડ પર જ જે લડાઈ ઝઘડા કરતા હોય તેમની કુંડલીમાં ચોક્કસ બીજા સ્થાન સાથે રાહુ અને મંગળનો સંબંધ હોય છે. એટલે જ્યારે બીજા સ્થાનમાં રાહુ હોય ત્યારે ધનની સમસ્યા કરે, આર્થિક સમસ્યા ઉત્પન્ન કરે, પુષ્કળ સંપત્તિ હોવા છતાં પણ ટાઈમે ધન કમ ના લાગે, કુટુંબ પરિવારની અંદર હંમેશા ક્લેશ કંકાસ રહે, જમીન મિલકત પ્રોપર્ટી બાબતમાં લડાઈ ઝઘડા થતા હોય છે. તેની સાથે બીજું સ્થાન છે એ કાકાનું છે. એટલે પપ્પાના ભાઈ, પિતાજીના ભાઈ સાથે હંમેશા દુર્વ્યવહાર કરતા હોય છે અને એ ઘરની અંદર લડાઈ ઝઘડા કરતા હોય છે. એટલે બીજા સ્થાનની અંદર જ્યારે રાહુ હોય ત્યારે હંમેશા ધનની કટોકટી રહેતી હોય છે, પરિવારની અંદર સુખ નથી રહેતું હતું અને આવા વ્યક્તિઓના કારણે અવારનવાર લડાઈ ઝઘડાનો સામનો કરવો પડે છે. અને ક્યારેક તો એવા જો નેગેટિવ પાપ ગ્રહ એટલે મંગળ શનિથી દ્રષ્ટ હોય તો કોર્ટ કચેરીના પણ પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. તેની સાથે જો રાહુ સાથે શનિનો સંબંધ હોય અને એ શનિનો સંબંધ 8મા સ્થાન કે 6ઠ્ઠા સ્થાન કે પહેલા સ્થાન સાથે જ્યારે સંબંધ ધરાવે કે નક્ષત્રાધિપતિ શનિ મંગળ હોય તો કેન્સર જેવા મોટા રોગ પણ ઉત્પન્ન થતા હોય છે. એટલે બીજા સ્થાનની અંદર પણ રાહુને હંમેશા નેગેટિવ કહ્યું છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં બીજા સ્થાનમાં રાહુ છે તેમણે રાહુની પૂજા કરાવવી જોઈએ, રાહુનું દાન કરવું જોઈએ, રાહુના જપ કરવા જોઈએ, પરંતુ રાહુનું રત્ન ધારણ કરવું જોઈએ નહીં. ઘણા લોકો રાહુનું રત્ન ધારણ કરાવતા જો ગોમિત ધારણ કરો તો તમારી રાહુની પીડા શાંત થઈ જશે. જે ગ્રહ તમને નેગેટિવ ફળ આપતા હોય તેવા ગ્રહના રત્નો ક્યારેય ધારણ કરવા જોઈએ નહીં. એટલે એ ધારણ કરવાથી વધારે મુશ્કેલી ઉત્પન્ન થતી હોય છે. એટલે 12 સ્થાનમાંથી આપણે જાણ્યું પહેલું સ્થાન તનુ સ્થાન, ત્યાર પછી બીજા સ્થાન એટલે ધન પરિવાર વાણીનું સ્થાન જાણ્યું. હવે આપણે ત્રીજા સ્થાન વિશે જાણીશું. ભાઈ ત્રીજું સ્થાનનું શું કામ છે, ત્રીજા સ્થાનથી શું જોવાય. તો આજનો જે આપણો જે ચર્ચાનો વિષય છે ભાગ્યલાભમાં એ જ્યોતિષ શીખવાની જો ઈચ્છુકો રાખતા હોય ને એવા લોકો માટે પણ આજનો શ્રેષ્ઠ આપણે કઈ ભાઈ ચર્ચાનો વિષય છે એવું કહી શકીએ. જી બિલકુલ. એટલે કે પાયાનું જે જ્યોતિષ શાસ્ત્ર છે એનો પાયાનો મુદ્દો છે આજનો પ્રશ્ન જે છે. જી ચોક્કસ. કેમ કે રાશિ અને ગ્રહ તો પછી આવે છે, 12 ખાના તો ઓલરેડી પહેલેથી છે ને 12 ખાનાનું 12 સ્થાનનું પોતાનું વિશેષ કાર્ય કરવાની એક ખૂબી છે કે ભાઈ કયા સ્થાનથી કયું કાર્ય જોવાય. તો આપણે ત્રીજા સ્થાન જેમ કે પહેલા વિશે જાણ્યું, શરીરનો પ્રશ્ન હોય તો પહેલા સ્થાનમાં જોવાય, મસ્તકનો પ્રશ્ન હોય તો પહેલા સ્થાનમાં જોવાય, વાણીનો ધન કુટુંબ પરિવારનો જો પ્રશ્ન હોય તો બીજા સ્થાનમાં જોવાય. હવે ત્રીજું સ્થાન છે તો પડોશીનું સ્થાન છે, ભાઈ બહેનનું સ્થાન છે, મિત્રોનું સ્થાન છે, પરાક્રમ સાહસ ધૈર્ય ઉત્સાહનું સ્થાન છે. તેની સાથે આપણે જો અંગની વાત કરીએ તો કંઠ અને કાનનું સ્થાન છે. ઘણા લોકોને કંઠની તકલીફ હોય છે, કાનની તકલીફ હોય છે તો હંમેશા ત્રીજા સ્થાન સાથે સંબંધ ધરાવે છે. હવે કોઈક દર્શક મિત્રનો ફોન આવે કે ભાઈ અમારે દગો થાય છે, લોકો અમને છેતરી જાય છે, જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે સમજી લેવું ભાઈ આનું ત્રીજું સ્થાન દૂષિત થાય છે. ત્રીજા સ્થાનમાં કોઈ પાપ ગ્રહ છે અથવા તો કોઈ અશુભ રાશિ છે. બિલકુલ અશુભ રાશિ છે. તો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો. 26/6/2004. જન્મ સમય રાતના 7:30 વાગે. રાત્રિના એટલે કે સાંજે 7:30 વાગે. જી. જન્મ સમય જન્મસ્થાન જન્મસ્થાન કેશોદ તાલુકાનું ગામ છે. કેશોદ. જી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એનું નામ પ્રદીપ છે. એનો જન્મ દિવસ છે કે એનું ભવિષ્ય કેવું રહે? એનો જન્મ દિવસ છે, ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી 26/6/2004 એટલે આજના આપના દીકરાને જન્મદિવસની શુભકામનાઓ ભાગ્યલાભના પ્રોગ્રામના તમામ ટીવીના સભ્યો પરિવાર તરફથી આપણે જન્મદિવસની શુભકામનાઓ છે. તેની સાથે આજે જે વ્યક્તિનો જન્મ થયો છે એ લોકોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે ભાઈ એમનું આજનું વર્ષ એટલે આજથી જે નવું વર્ષ પ્રારંભ થાય એમના માટે કલ્યાણકારી અને મંગલમય રહે. હવે આપણે
આપણે જે દીકરાનો આજે જન્મદિવસ છે ને આપણે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન પરથી આપણે વર્ષફળની અંદર જોઈએ ને તો સામાન્ય વર્ષફળ કાઢવા માટે 15 થી 20 મિનિટ જોઈએ. એટલે આપણે વર્ષફળ તો નથી આપી શકતા, પરંતુ ભાગ્યસ્થાનનો માલિક શનિ છે તો આજે એક ચોક્કસ ઉપાય કહું છું, એ ઉપાય કરશો તો આ વર્ષ એમનું સારું જશે. દર શનિવારે 27 લવિંગની માળા એટલે કાળા દોરાની અંદર 27 લવિંગ બાંધી અને શનિવારના દિવસે દીકરો જો ત્યાં આગળ હનુમાનજીના મંદિરે અર્પણ કરશે અને સાચો અને સારો સંકલ્પ હશે તો દાદાના આશીર્વાદથી ચોક્કસથી તમને સફળતાની પ્રાપ્તિ થશે. જી જી બિલકુલ શાસ્ત્રીજી. તો આપણે જે કહેવાય કે અલગ અલગ ભાવ છે એમાં ત્રીજો ભાવ છે એને જે ક્યાંક ભાતૃ સ્થાન કહેવામાં આવે છે, પરાક્રમ સ્થાન પણ કહેવામાં આવે છે અને સહજ સ્થાન પણ કહેવામાં આવે છે. જી આપણે એની વાત કરતા હતા. એટલે ત્રીજું સ્થાન એટલે ભાતૃ સ્થાન, સહજ સ્થાન, પરાક્રમ, મિત્રો. એટલે ઘણા દર્શક મિત્રોનો પ્રશ્ન આવતા હોય છે કે અમે બધાના માટે બહુ સારા કાર્ય કર્યા પણ અમને સફળતા નથી મળતા, અમને છેતરી જાય છે. એ જો ત્રીજું સ્થાન જેનું દૂષિત થતું હોય તે લોકોને ભાઈ બહેન સાથે લડાઈ ઝઘડા ક્લેશ કંકાસ બનતા હોય છે, પ્રોપર્ટીના પણ પ્રશ્ન બનતા હોય છે. તેની સાથે મિત્રો એટલે મિત્રો સાથે દગો થવાની પણ સંભાવના વધારે છે. જ્યારે બાલ્યાવસ્થાની અંદર બાળકો જ્યારે ભણતા હોય ત્યારે અમુક છોકરાઓ જોડે એવું કે ભાઈ તારે આમના સાથે નહીં બોલવાનું, આના સાથે બોલવાનું, એવા હંમેશા માતા પિતાઓ કહેતા હોય છે. આ ઘરની કહાની છે. પરંતુ ત્રીજું સ્થાન જેનું સારું એના મિત્રો સારા અને ત્રીજું સ્થાન જેનું ખરાબ એના મિત્રો ખરાબ. હંમેશા ત્રીજા સ્થાનની અંદર એવું જ્યોતિષ શાસ્ત્ર અને વૈદિક જ્યોતિષ પરંપરા પર એવું કહેવાય છે કે ભાઈ ત્રીજા સ્થાનમાં અને છઠ્ઠા સ્થાનમાં હંમેશા રાહુ સારું ફળ આપે. કારણ કે રાહુ જે પરાક્રમનું સ્થાન છે, રાહુ છે પરાક્રમી ગ્રહ છે અને ત્રીજું સ્થાન છે પરાક્રમનું સ્થાન છે. એટલે જે વ્યક્તિના પરાક્રમ સારું, સાહસ કરવાની હિંમત હોય તેવા લોકો હંમેશા સમાજની અંદર કંઈક સારા કાર્ય કરતા હોય છે. જે મોટા નેતાઓ છે એ નેતાઓની સમીપમાં જે વ્યક્તિ હંમેશા જે સૌથી નજીક વ્યક્તિ રહેતા હશે એવા લોકોની કુંડલીમાં રાહુ ત્રીજા સ્થાન, 10મા સ્થાન કે છઠ્ઠા સ્થાન સાથે સંબંધ ધરાવતા હોય છે. જ્યારે ત્રીજા સ્થાન અને છઠ્ઠા સ્થાન સાથે રાહુ સંબંધ ધરાવે ત્યારે આવા લોકો મોટા વ્યક્તિના નજીકમાં સંપર્કમાં રહેતા હોય છે. એટલે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ત્રીજા સ્થાનની અંદર રાહુને શુભ ફળ આપવામાં આવ્યું કહ્યું છે. કારણ કે રાહુ પરાક્રમ સ્થાનનો છે, પરંતુ રાહુ વૃષભ રાશિમાં હોય એટલે શુક્રની રાશિમાં હોય અને અથવા તો તુલા રાશિમાં હોય અને જો નક્ષત્રાધિપતિ રાહુ બનતા હોય તો આવા લોકોનું ચારિત્ર્ય ક્યારેક ખરાબ પણ જોવામાં આવતા હોય છે. ખોટા મિત્રો હોય છે, ખોટા મિત્રોના કહેવામાં દોરવાઈ જાય અને ખોટા કાર્ય કરતા હોય છે. ક્યારેક રાહુ મંગળ સાથે કે શનિ મંગળ સાથે જ્યારે નેગેટિવ રાહુ જ્યારે ફળ આપે ત્યારે આવા લોકો ચોરી કરતા હોય છે, મારફાટ લૂંટફાટ કરતા હોય છે એવું જોવામાં આવે છે. પરંતુ જ્યારે પોઝિટિવ રાહુ હોય અને એની સાથે જો શનિ અને મંગળ ધરાવતા હોય, સંબંધ ધરાવતા હોય અથવા તો એ સ્થાન સાથે સૂર્ય અને 5મા સ્થાન સાથે મંગળ અથવા તો 5મા સ્થાન સાથે મંગળ અને ત્રીજા સ્થાન સાથે સૂર્યનો સંબંધ ધરાવતા હોય તો એ આવા લોકો સ્પોર્ટ્સની અંદર પણ સારા આગળ આવતા હોય છે. એટલે ત્રીજા સ્થાને જ્યારે રાહુ હોય ત્યારે હંમેશા પરાક્રમની વૃદ્ધિ કરાવે. પોઝિટિવ રાહુ સારા માર્ગે પરાક્રમ કરાવે અને નેગેટિવ રાહુ હોય તો ખરાબ માર્ગે સાહસ પરાક્રમ કરાવે. અને જે સારા આઈપીએસ જેવા મોટા મોટા જે ઉચ્ચ અધિકારી જે હોદ્દાઓ પર છે એ લોકોની કુંડલીમાં ત્રીજા સ્થાન સાથે હંમેશા રાહુ અને મંગળનો સંબંધ હોય છે ત્યારે જ એ લોકો સારા અધિકારી બનતા હોય છે. કારણ કે આગળ વૈદિક જ્યોતિષ પરંપરા પર ત્રીજા સ્થાનને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે ત્રીજું સ્થાન જે પરાક્રમ છે, ઉદ્યમી છે, સાહસ છે. જે વ્યક્તિ ઉદ્યમ ન કરે અને જીવનમાં ક્યારેય ભાગ્ય સાથ આપતું નથી. એટલે ઉદ્યમ માટે શ્રેષ્ઠ સ્થાન કયું છે અને આ સ્થાનમાં જો પોઝિટિવ રાહુ હોય તો સારું ફળ આપે અને નેગેટિવ રાહુ હોય તો હંમેશા ખરાબ ફળ આપતા હોય છે. એટલે રાહુનું દાન કરવું, રાહુના જપ કરવા અને આવા વ્યક્તિઓએ સ્પોર્ટ્સની અંદર કેમ કે જે સચિન તેંડુલકરથી લઈ અને વિરાટ કોહલી આવા બધા જો સારા સારા ક્રિકેટરોની જો આપણે કુંડલી જોવામાં આવે કે બીજે કોઈ રમતગમતની અંદર જે સંકળાયેલા છે એવા લોકોની કુંડલીમાં જોવામાં આવે તો પણ ત્યાં આગળ રાહુનો સંબંધ પોઝિટિવ હોય છે ત્યારે જ એ લોકો સંબંધ ધરાવતા હોય. ત્યાર પછી નેગેટિવ રાહુ હોય તો કંઠ અને કાનની પણ સમસ્યા એમના જીવનમાં ઉત્પન્ન થતી હોય છે. એટલે એ લોકોના કાન જલ્દી જતા હોય છે, એ લોકોને બોલવામાં તકલીફ પડતી હોય છે. એટલે એકંદરે રાહુની સ્થિતિ જોઈ અને રાહુનું ફળ ત્રીજા સ્થાન સાથે કેવું, પરંતુ જ્યોતિષ શાસ્ત્રી પ્રમાણે ત્રીજા સ્થાનની અંદર રાહુને શ્રેષ્ઠ કહેવામાં આવેલ છે. જી બિલકુલ ત્રીજા સ્થાનમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, આપનો જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 26/5/66. 26/5/66. જન્મ સમય? 4:25. 4:25 સાંજે કે પછી રાત્રે? સવારે. સવારે. ઓકે. જન્મસ્થાન? અને અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? અને મારું જરીનાબેન. જી જરીનાબેન, પ્રશ્ન જણાવો. ત્રીજા સ્થાનમાં ગુરુ છે મારે, ગુરુનું નામ ધારણ કરી શકું? ગુરુનું રંગ ધારણ કરી શકે. જી જી શાસ્ત્રીજી. ત્રીજા સ્થાનમાં આપણે મિથુન રાશિનો ગુરુ છે
એટલે ભાગ્યસ્થાનનો માલિક ભાગ્યસ્થાનમાં જોવે છે. એટલે જો શરીર જાડું ન હોય તો ચોક્કસથી ગુરુ ધારણ કરાય, કેમ ગુરુ ચરબીનો કારક છે અને ચરબી વધે કારણ કે મિથુન રાશિમાં ગુરુ છે અને મિથુન રાશિનો માલિક બુધ છે અને પોતાના સ્થાનને જોવે છે, એટલે ચોક્કસથી ગુરુનું રત્ન ધારણ કરવાથી લાભ રહે. જી શાસ્ત્રીજી, તો આપણે તૃતીય સ્થાનની વાત કરતા હતા અને જે પ્રકારે વાત કરી કે જે રાહુ મતલબ જે પોઝિટિવ હોય તો જે કહેવાય કે સારી અસર, જેમાં કે કલાકાર કે અલગ અલગ રીતે સારી અસર પર જોવા મળે છે. પણ એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી, તો રાહુની અસર જો પોઝિટિવ હોય તો ક્યાંક નેતા, અભિનેતા, સંગીતકારો અને સાથે સાથે કહેવાય કે સંદેશા વ્યવહારનું સૂચક પણ માનવામાં આવે છે. બહુ સરસ શબ્દ આપે વાપર્યો, સંગીતકાર. જે શબ્દ મેં ઉચ્ચારણ નહોતો કર્યો પણ આપે કર્યો, બહુ સરસ આનંદની વાત છે. ત્રીજા સ્થાન સાથે રાહુ હંમેશા કંઠને મજબૂત બનાવે, વાણીમાં તાકાત આપે. જે સ્વર પેટી છે એ સ્વર પેટીને પણ તાકાત આપે. એટલે જ્યારે સારા એક સંગીતકારની કુંડલી છે, એમાં શુક્ર અને રાહુનો સંબંધ છે. એમની તારીખ મને થોડીક ભૂલાઈ રહી છે, ભવિષ્યમાં ક્યારેક આપણે કુંડલી વિશે પણ ચર્ચા કરીશું. પરંતુ ત્રીજા સ્થાન સાથે, એટલે ત્રીજું સ્થાન કંઠનું સ્થાન છે, સ્વર પેટીનું પણ સ્થાન કહેવામાં આવે છે. એને સાથે જો ચંદ્રનો સંબંધ અથવા તો જો શુક્રનો સંબંધ ધરાવે એટલે બીજું સ્થાન વાણીનું સ્થાન છે અને ત્રીજું સ્થાન છે એ સ્વર પેટીનું કંઠનું સ્થાન છે. એટલે બીજા અને ત્રીજા સ્થાન સાથે જ્યારે કુંડલીમાં શુક્ર, ચંદ્ર અથવા રાહુ જ્યારે સંબંધ ધરાવે ને ત્યારે એક કંઠપ્રિય, કર્ણપ્રિય અને સુર હોય છે અને એ લોકો સંગીતના ક્ષેત્રમાં પણ આગળ વધતા હોય છે. જી બિલકુલ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હા જી, જન્મ તારીખ જણાવો છો. 22 ફેબ્રુઆરી 1946. 22/2/1946. જી, જન્મ સમય કયો છે આપનો? રાત્રે 4 વાગ્યા. રાત્રે 4 વાગે. ઓકે, જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન સ્થળ કયું છે? સુરેન્દ્રનગર. અને આપનું નામ શું છે? જી, આપણો પ્રશ્ન જણાવો. મારી વાઈફ પૂછડી હતી છે ભાઈ, 21 એપ્રિલે નાટક કરતા ઉગરા બધું એને ક્યાં કરવાની? ફરી એકવાર જણાવશો આપનો પ્રશ્ન? મારી વાઈફ છે ને જી 21 એપ્રિલ 2023 જી પૂછડી થઈ હતી, જી. ક્યાં કરવાના કારણે? કયા ગ્રહના કારણે? જી શાસ્ત્રીજી. જ્યારે જે જાતક મૃતક થાય તો એ વ્યક્તિની કુંડલી પ્રમાણે આપણે ડિટેલમાં અભ્યાસ કરીને જવાબ આપી શકીએ. પરંતુ આગળ એવું કહી શકાય કે ભાઈ આપની કુંડલીમાં પત્નીનું દુઃખ, જે સુખ હતું એ સુખ ક્યારથી ઓછું થયું? તો સામાન્ય આપે જે તારીખ બતાવી એ આપની છે કે આપના પત્નીની છે? દવે સાહેબ, આપે જે જન્માક્ષર બતાવ્યા છે, તારીખ બતાવી, એ તારીખ આપની છે દવે સાહેબ કે આપના ધર્મપત્ની છે? પતિ પત્નીના સ્થાનમાં રાહુ મંગળ ને શનિની યુતિ છે. એટલે જ્યારે શનિ રાહુની યુતિ, પ્રતિયુતિ કે ગોચરમાં જ્યારે ગ્રહ સંબંધ ધરાવે ત્યારે એ સ્થાનનું ફળ હંમેશા ખરાબ આપે. એટલે આપના જીવનમાં એવી જ ઘટના બની હશે, એ સમયે આવા કોઈ ગ્રહો ખરાબ હશે અને આયુષ્ય સ્થાનમાં પાપ ગ્રહ સાથે સંબંધ ધરાવે ત્યારે આવી હનોની ઘટના જીવનમાં બનતી હોય છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી, ફરી એકવાર બોલશો આપની જન્મ તારીખ? 12/8/1985. જન્મ સમય? જી સવારે 7:30 વાગે. જી, અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. આપનું નામ શું છે? જી કાર્તિકભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ઓકે, જી પોલીસ કેસ સોલ્વ નથી થતો અને કામમાં કઈ થતું નથી. ઓકે જી શાસ્ત્રીજી. ભાગ્યસ્થાનમાં આપની કુંડલીમાં રાહુ છે. જો આજે સમય મળશે તો આજે, અને આજે સમય ન મળે તો આવતીકાલના પણ એપિસોડમાં આપણે આ જ વિષય પર આગળ ચર્ચા કરીશું. જો સમયનો અવકાશ હશે તો અને દર્શક મિત્રના કોલ ઓછા હશે તો. પરંતુ એ ઘડી આપની કુંડલી પ્રમાણે આપણે જો ચર્ચા કરીએ તો ભાગ્યસ્થાનમાં જે રાહુ છે ને ભાગ્યના સ્થાનનો માલિક મંગળ છે. મંગળ 12મા સ્થાનમાં નીચેનું છે, એટલે તમને ભાગ્યબળ નથી મળતું. એટલે તમારે મંગળ અને રાહુની ઉપાસના કરવી જોઈએ. અંગારક નામના યોગની પૂજા કરાવવી જોઈએ. ત્યારબાદ નિત્ય મહાદેવજીની ભક્તિ કરવી જોઈએ. મહાદેવજીની ભક્તિ કરશો તો ઓટોમેટિક સફળતા મળશે. છઠ્ઠું સ્થાન છે એ કોર્ટ કચેરીનું સ્થાનનું છે.
તમે કહ્યું પોલીસ કેસ થયો છે, પરંતુ એ શનિ છે અને એનો માલિક શનિ ઉચ્ચનો પરાક્રમ સ્થાનમાં ત્રીજા સ્થાનમાં છે, એટલે કર્મ પ્રમાણે હંમેશા શનિ ફળ આપતા હોય છે, કારણ કે શનિ ન્યાયાધીશ છે, એટલે ચોક્કસથી જે ન્યાય હશે એ પરમાત્મા સમય સાથે કરશે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, આપણે ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે ચતુર્થ ભાવ જે છે માતૃભાવ અને માતૃસ્થાન અને સુખ સ્થાન એવું કહેવામાં આવે છે. જી એટલે પહેલા સ્થાન પર આપણે સ્વાસ્થ્ય બાબતની વાત કરી, શરીરની, બીજા સ્થાનમાં વાણી ધન પરિવારનું, ત્રીજા સ્થાનમાં મિત્ર સહોદર પચવી અને સાહસ પરાક્રમની વાત કરી. હવે ચોથું સ્થાન છે એ જીવનનું મુખ્ય આઈએમપી સ્થાન છે, કારણ કે તમામ પ્રકારના જે માણસ કર્મ કરે છે એ કર્મના અંતે સુખની અપેક્ષા રાખતા હોય છે, એટલે ચોથું સ્થાન છે એ સુખ સ્થાન છે. જે આજે ભાગ્યલાભમાં પહેલો જ ફોન આવ્યો હતો બીનાબેનનો, અને બીનાબેનને કેન્સર જેવા વાત થયેલી હતી કે ભાઈ એમને કંઈક સંબંધીને જે પ્રશ્ન હતો એમને કેન્સર ક્યારે મળશે, તો એ ચોથું સ્થાન છે સુખ સ્થાન છે. જ્યારે જીવનની અંદર આર્થિક સમસ્યા ના હોય, સંતાનના કોઈ પ્રશ્ન ના હોય, સારી પ્રોપર્ટી હોય એટલે વાહન મકાન ભૂમિ તમામ પ્રકારના સુખ હોય, ત્યારે જે હંમેશા સુખની અનુભૂતિ કરતા હોય છે. એટલે ચોથું સ્થાન એટલે સુખ સ્થાન, અને ચોથા સ્થાનનો કારક ગ્રહ છે ને એ ગ્રહ છે ચંદ્ર ગ્રહ છે. ચંદ્ર એટલે મન. જ્યાં સુધી મનથી માણસને સેટિસ્ફાઈડ ન થાય કે હું સુખી છું, ત્યારે જીવનમાં સુખી બની શકતા નથી. એટલે ચંદ્રનું બહુ જ પ્રભુત્વ અને મહત્વ છે કે ભાઈ ચોથા સ્થાન સાથે જ્યારે ચંદ્ર ધરાવે, સંબંધ ધરાવે, ત્યારે હંમેશા સુખની અનુભૂતિ થતી હોય છે. બિલકુલ સુખની અનુભૂતિ થતી હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, હા જી, આપની જન્મ તારીખ જણાવશો? આપનો ટીવીનો અવાજ બંધ કરશો પહેલા, જેથી અમે સાંભળી શકીએ. હા જલ્દી. હા જી, જન્મ તારીખ જણાવશો? હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો આપને? 1998. તારીખ, આખી તારીખ જણાવશો. કઈ તારીખ હતી, કયો મહિનો અને કયું વર્ષ? 15/1/1998. 15/1/1998. જન્મ સમય કયો છે? રાતે 12 વાગે. રાત્રે 12 વાગે. અને જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? વાસુ. જી વાસુભાઈ, આપનો પ્રશ્ન શું છે? વાસુ નામ છે. જી, આપનો પ્રશ્ન જણાવશો? મારે કામમાં બળતર લાગતી નથી સાહેબ. બરાબર. હા. ઓકે જી શાસ્ત્રીજી. શેનું કામ કરો છો ભાઈ આપ? હું કામ કરું છું એસીનું સાહેબ, ફર્નિચર. જી, હવે આપે 15 તારીખ લખાવી છે ને રાત્રે 12 વાગે એટલે 0 એટલે 14 તારીખે રાત્રે હોય તો 15 તારીખ આવે, ને 15 તારીખે રાત્રે જન્મ હોય તો 16 તારીખ આવે. તો આપને ખ્યાલ છે કે આપણે કઈ તારીખે આપનો જન્મ થયેલો છે? આપનો કોઈ ઉત્તર નથી આવ્યો, પરંતુ આપે જે તારીખ બતાવી છે એ પ્રમાણે આપની કુંડલીમાં 5મા સ્થાનમાં મંગળ ઉચ્ચનો છે, શુક્ર અસ્તનો છે, શુક્ર સુખનો કારક છે. ચોથું સ્થાન એટલે સુખનું સ્થાન કહેવાય, અને 5મું સ્થાન છે બુદ્ધિનું સ્થાન કહેવાય. જ્યારે બુદ્ધિના સ્થાનમાં સુખનો કારક ગ્રહ જ્યારે શુક્ર અસ્તનો હોય ત્યારે એ લોકોને સંપૂર્ણ સુખ પ્રાપ્ત થતું નથી. તો આવા વ્યક્તિએ શુક્રનું રત્ન ધારણ કરવું જોઈએ, એટલે અમેરિકન ડાયમંડ અથવા તો ડાયમંડ અથવા તો ઓપલ અથવા તો સારામાંનું મોતીનું રત્ન ધારણ કરવું જોઈએ, તો સફળતા મળશે. ને જે ચાંડાલ યોગ થયો છે એની પૂજા કરાવશો તો જીવનમાં સરળતાની પ્રાપ્તિ થશે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 2015. ફરી એકવાર જણાવશો? 17/10. કયું વર્ષ કયું કીધું? 17/10 વર્ષ કયું? 2015. 2015. જન્મ સમય કયો છે? જી, જન્મ સમય ફરી એકવાર બોલશો? આપનો અવાજ નથી આવી રહ્યો સરખો. સવારે 7:17. અને જન્મ સ્થાન કયું છે? 57. જી, 7:57. જન્મ સ્થાન કયું છે? અંકલેશ્વર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? જી, એમનો પ્રશ્ન શું છે? ભણતર ભણતર કેવું રહેશે? ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યાણી મનોરથ
ભણતર સારું હોય પણ હંમેશા મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે. અહીં ગાડી કુંડલી પ્રમાણે ગુરુ અને મંગળ અને શુક્રની દ્રષ્ટિ વિદ્યાસ્થાનમાં છે અને વિદ્યાસ્થાનનો માલિક છે ને શનિ 20 યોગ કરી રહ્યો છે. એટલે રમત ગમતનું જો ધ્યાન હોય ને તે ધ્યાન કેન્દ્રિત કરી, એટલે રમત ગમતનું ધ્યાન બહાર કાઢી અને ભણવામાં જો ધ્યાન કેન્દ્રિત કરશે તો ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવી છે. શનિચંદ્રનો વિષયોગ છે, એ વિષયોગના કારણે ભણવાની અંદર નબળાઈ દેખાઈ રહી છે, તો એનું પૂજા કરાવશો, નિરાકરણ અને ગુરુનું રત્ન ધારણ કરાવશો અથવા તો ગુરુવારનું વ્રત કરાવશો, ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવા ગ્રહ છે. જી શાસ્ત્રીજી, આપણે કુંડળીના 12 ભાવ, એમાં ચોથો ભાવ ચાલતો હતો, જેમાં માતૃસ્થાન અને સુખ સ્થાન. જી, માતૃસ્થાન અને સુખ સ્થાન બે શબ્દ વાપર્યા સાહેબે, બહુ સરસ શબ્દ છે. એટલે ચોથું સ્થાન જે માતાનું સ્થાન છે, એટલે માતા બે પ્રકારની છે, એક જન્મ આપનારી માતા છે અને એક ધરતી માતા છે. અને બંનેનું સુખ જો પ્રાપ્ત કરવું હોય તો હંમેશા ચોથું સ્થાન બળવાન હોવું જોઈએ, ચોથા સ્થાનના માલિક બળવાન હોવા જોઈએ, ચોથા સ્થાનના કારકગ્રહ બળવાન હોવા જોઈએ. ચોથા સ્થાનમાં જે રાશિ છે એ રાશિના નક્ષત્રાધિપતિ પણ સારી પોઝિશનમાં હોવા જોઈએ. તો સામાન્ય વાત કે ભાઈ ચોથું સ્થાન એટલે સુખ સ્થાન, ચોથા સ્થાન જોવાય શું? માત્રાનું સુખ કેવું છે એ જોવાય, મકાનનું સુખ કેવું છે. ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ અમારું મકાન ક્યારે થશે, અમારે પ્રોપર્ટી વેચવી છે, વેચાતી નથી, અમારી જોડે પૈસા હોવા છે પણ મકાન થતા નથી, લોન નથી મળતી, લોન પાસ થઈ જાય તે છતાં આપણે મકાનનું પોઝિશન નથી મળતું. એક દર્શક મિત્ર તો એવો પણ કોલ આવ્યો હતો કે ભાઈ મકાન માટે મેં પૈસા આપી દીધા, પૈસા પણ પાછા નથી આપતા અને પોઝિશન પણ નથી આપતા. આવા જ્યારે પ્રશ્નો થાય ત્યારે ચોથું સ્થાન હંમેશા દૂષિત હોય, અને જો ચોથા સ્થાનમાં રાહુ ગ્રહ હોય અને નેગેટિવ હોય તો ચોક્કસ મકાનના પ્રશ્નો આપે ને આપે. જી, મકાનના પ્રશ્નો આપે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હેલો જી, તમારો અવાજ નથી આવી રહ્યો. જન્મ તારીખ જણાવશો આપની? ફરી એકવાર બોલશો? 9/4. વર્ષ કયું છે? ફરી એકવાર બોલશો? અવાજ નથી આવી રહ્યો આપનો સરખો. 87. જી, જન્મ સમય? 9/4/1987. જી, જન્મ સમય? ફરી એકવાર બોલશો? આપનો અવાજ નથી આવી રહ્યો. 1 થી 3. સવારે કે રાત્રે? બપોરે. ઓકે. જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. અને શું નામ છે આપનું? જી હિતેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? આપનો અવાજ સરખો નથી આવતો, ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો? જી શાસ્ત્રીજી. જે વ્યક્તિની કુંડલીમાં રાહુ ગુરુનો સંબંધ એટલે ચાંડાલ યોગ થતો હોય, અને ચાંડાલ યોગ જ્યારે અશુભ સ્થાનની અંદર હોય એટલે ભાગ્ય સ્થાનની અંદર, સુખ સ્થાનની અંદર અથવા તો પરાક્રમ તનુભાવની અંદર હોય ત્યારે હંમેશા મુશ્કેલી કષ્ટ ઉત્પન્ન થતી હોય. એટલે આપની કુંડલીમાં આપે જે તારીખ જણાવી છે એ પ્રમાણે રાહુ ગુરુનો જે ચાંડાલ યોગ થાય છે, ચાંડાલ યોગના કારણે મુશ્કેલી થાય છે. તો રાહુ અને ગુરુનું દાન કરાવો, ચાંડાલ યોગની પૂજા કરાવશો અને સારામાંનું ચંદ્રનું રત્ન ધારણ કરાવશો, મુશ્કેલી ધીરે ધીરે હલ થશે. જી, આપણે ચતુર્થ સ્થાનની વાત કરતા હતા, અને જેમાં જે કહી શકાય કે માતૃસ્થાન, સુખ સ્થાન. જી, એટલે ચોથા સ્થાનનો કારક ગ્રહ છે ચંદ્ર ગ્રહ. ચંદ્ર મનનો કારક છે, સુખનો કારક છે. એટલે ચોથું સ્થાન જેનું સારું, એના જીવનમાં સુખ, ઐશ્વર્ય, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન ઓટોમેટિક મળતા હોય છે. પરંતુ જે વ્યક્તિના મકાનના પ્રશ્નો છે, ભાગ્યલાભમાં જે ફોન કરે છે, જેમના ફોન લાગી જાય છે, ચર્ચા થાય છે, પરંતુ જે દર્શક મિત્રોના કોલ લાગતા નથી તેમના માટે પણ આ એક માહિતી અગત્યની છે કે ભાઈ જેમને મકાનના પ્રશ્ન છે, કે ભાઈ સુખના પ્રશ્નો છે, મહેનત કરવા છતાં સુખની પ્રાપ્તિ નથી થતી, મહેનત કરવા છતાં પણ પોતાનું ઘર નથી થતું, પૈસા હોવા છતાં પણ હંમેશા ઘરની અંદર રિનોવેશન નથી કરાવી શકતા, સારી ઉર્જા નથી હોતી, ઘરની અંદર તૂટેલા દિશા હોય છે, ખૂણાઓ દોષિત હોય છે, રસોડાનું અથવા તો દરવાજા તૂટેલા હોય છે, ત્યારે સમજી લેવાનું કે ભાઈ આ વ્યક્તિની કુંડલીમાં ચોથા સ્થાનમાં રાહુ છે. અને જ્યારે ચોથા સ્થાનમાં રાહુ હોય એટલે હંમેશા મકાનમાં સુખના ઉણપ, વાહનની સુખની ઉણપ, ભૂમિના પ્રશ્નો, માતાનું સુખ ન હોય. અને સવિશેષ એક પોઝિટિવ વાત છે કે ભાઈ આમ તો ચોથા સ્થાનમાં રાહુ નેગેટિવ કહેવાય છે, પરંતુ જે લોકોને પરદેશ જવાની અપેક્ષા રાખતા હોય છે, ઈચ્છા હોય છે,
જે વ્યક્તિના ચોથા સ્થાન સાથે રાહુનો સંબંધ ધરાવે છે એ લોકો ચોક્કસ જન્મભૂમિથી દૂર રહેતા હોય છે. એટલે માતા અને માતૃસ્થાન એટલે જન્મભૂમિ અને જન્મ આપનારી માતા બંનેથી હંમેશા જે વ્યક્તિની કુંડલીમાં ચોથા સ્થાનમાં રાહુ હોય તે લોકો જન્મભૂમિથી દૂર રહેતા હોય છે, પોતાના માતાથી દૂર રહેતા હોય છે, અને એ લોકોને મકાનનો પ્રશ્ન હોય છે, અને સદૈવ એ લોકો દુઃખી અને કષ્ટ પીડા ભોગવતા હોય છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં ચોથા સ્થાનમાં રાહુ છે એ લોકોએ અવારનવાર રાહુની પૂજા કરવી જોઈએ, જપ કરવા જોઈએ, દાન કરવા જોઈએ. અને જો રાહુ સાથે જો કાળસર્પ યોગ, અંગારક યોગ, બંધન યોગ જેવા જો ખરાબ યોગ બનતા હોય તો શાંતિ કર્મ તો કરાવવું જોઈએ, પણ સાથે સાથે રુદ્રાભિષેક પણ કરાવવો જોઈએ, અને અવારનવાર ભગવાન શિવજીની ભક્તિ કરવી જોઈએ. કેમ કે 12 સ્થાનની અંદર સૌથી અગત્યનું સ્થાન છે તો ચોથું સ્થાન છે જે સુખનું કારક છે, અને જ્યારે એ દૂષિત થાય ત્યારે માણસને ક્યારેય પુષ્કળ સંપત્તિ હોવા છતાં, પતિ પત્ની બાળક પરિવાર હોવા છતાં પણ એવા લોકો ક્યારેય આંતરિક સુખ ભોગવી શકતા નથી. કેમ કે જ્યારે લગ્ન કુંડલીને એટલે 12 સ્થાને જ્યારે આપણે માણસની જ્યારે બોડી બનાવીએ ને તો જે પહેલું સ્થાન છે ને એ મસ્તકનું સ્થાન છે, અને જે ચોથું સ્થાન છે ને હૃદયનું સ્થાન છે. એટલે ચોથા સ્થાનની અંદર જ્યારે પાપ ગ્રહ હોય ત્યારે એ લોકોને હૃદયની અંદર એટલે આંતરિક હંમેશા એ દુઃખ હોય છે. પુષ્કળ સંપત્તિ હોવા છતાં પણ એ લોકો ક્યારેય સુખ ભોગવી શકતા નથી, એટલે આંતરિક પીડા ભોગવતા હોય છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં ચોથા સ્થાને રાહુ હોય તેમણે અચૂક રાહુની શાંતિ કરાવવી જોઈએ, રાહુના જપ કરાવવા જોઈએ, દશાંશ હોમ કરાવવું જોઈએ, તર્પણ માર્જન, બ્રહ્મ ભોજન ઇત્યાદિ કર્મ કરાવવું જોઈએ, રુદ્રાભિષેક પણ કરાવવું જોઈએ. જી શાસ્ત્રીજી, તો એનો જે કારક ગ્રહ કયો છે, ચતુર્થ સ્થાનનો કારક ગ્રહ કયો છે અને જેની શું અસર થાય? જી, ચતુર્થ સ્થાનનો કારક ગ્રહ છે પહેલા તો ચંદ્ર, અને ચંદ્ર એટલે માતા અને ચંદ્ર એટલે મન. આપણે દરેક વખતે ભાગ્યલાભના પ્રોગ્રામમાં ચંદ્રનો કારકત્વ જાણતા હોઈએ છીએ કે ભાઈ ચંદ્ર એટલે પાણીનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, ચંદ્ર સાકરનો કારક છે, ચંદ્ર દૂધનો કારક છે. પરંતુ ચંદ્ર કોનો કારક છે આજે પહેલીવાર પ્રશ્ન પૂછાયો છે, અને પ્રશ્ન ભાઈ ચોથા સ્થાનનો એટલે સુખ સ્થાનનો કારક ગ્રહ છે એ ચંદ્ર છે. અને શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કહ્યું છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, એવું કહેવાય છે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, નિરુબેન બોલું. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, 17/10/87. 17/10/1987. હા. જન્મ સમય? સમય છે 7:30 સાંજનો. સાંજના 7:30. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? અમદાવાદ છે. અમદાવાદ. ઓકે. આપનું નામ શું કહ્યું? એમનું નામ, બાબાનું નામ છે માનિક. જી. અને શું પ્રશ્ન છે એમનો? એમને મેરેજનો પ્રશ્ન છે. લગ્ન વિષયક પ્રશ્ન. જી જી શાસ્ત્રીજી. જી, દીકરાનો લગ્નનો પ્રશ્ન છે આપનો. આગળ દીકરાને 1987 માં જન્મ, બરાબર છે ને તારીખ? હા હા હા. તો બહુ લાંબુ ખેંચાઈ ગયું. 87, 88, 89, 90, 3, 4 એ વર્ષ ને બીજા 4 ને પેલા 30. જો પતિ પત્નીના સ્થાનનો કારક ગ્રહ જે રીતે આપણા ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ચોથા સ્થાનનો કારક ગ્રહ કોણ છે? ભાઈ ચોથા સ્થાનનો કારક ગ્રહ છે ને એ ચંદ્ર છે, અને 7મા સ્થાન એટલે પતિ પત્નીનું સ્થાન કહેવાય, અને એનો સ્થાનનો કારક ગ્રહ છે શુક્ર ગ્રહ છે. એટલે દીકરાની કુંડલીમાં શુક્ર સ્વગ્રહી છે, પરંતુ શુક્ર સ્વાતિ એટલે રાહુના નક્ષત્રમાં છે. જ્યારે આપણા પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારે જ આપણે ચર્ચા કરી કે ભાઈ સ્થાનમાં કોઈ ગ્રહ ન હોય, પરંતુ જે રાશિ હોય ને રાશિ જે નક્ષત્રાધિપતિ દૂષિત હોય ને તો પણ વિલંબ કરે. એટલે આપના દીકરાની કુંડલીમાં શુક્ર સ્વગ્રહી છે, બુધ સાથે સારો યોગ છે, પત્નીથી જ ભાગ્યોદય છે, પરંતુ આગળ પત્ની નથી એવો આપણો પ્રશ્ન છે. તો શુક્રના નક્ષત્રાધિપતિ રાહુ છે, સ્વાતિ નક્ષત્રમાં છે. એટલે અહીંયા ગાડી ઇનડાયરેક્ટલી રાહુએ અશુભ ફળ આપ્યું છે. તો અહીં ગાડી જે રાહુ અને મંગળની પ્રતિયુતિ સાથે જે અંગારક યોગ અને ગ્રહણ યોગ બને છે એનું નિરાકરણ કરાવશો, અને એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવજો. કારણ કે લાંબી ઉંમર થઈ ગઈ તો કયો ગ્રહ વધારે નેગેટિવ છે આપણે પોઈન્ટ અને તારા ચક્ર પણ જોવું પડે. તો એ જોઈને આપણે નક્કી કરીએ. તો એક વખત રૂબરૂ શક્ય હોય તો મુલાકાત કરો, અથવા તો વોટ્સઅપ દ્વારા પણ સંપર્ક કરી શકો છો, અને સંપર્ક કરી કુંડલીનો અભ્યાસ કરાવીને પછી નિર્ણય કરશો. ચોક્કસથી આવતી સાલ લગ્ન થાય એવા યોગ દેખાઈ રહેલ છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે ચતુર્થ સ્થાન અને એનો કારક ગ્રહ જે છે ચંદ્ર, એની વાત હતી. એટલે ચોથા સ્થાનનો કારક ગ્રહ છે ચંદ્ર, અને ચંદ્ર માટે ભાગવત શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર કહ્યું છે કે મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, માણસને મનના વિચાર દ્વારા જ સુખ મળે છે, અને મનના વિચાર દ્વારા જ દુઃખ મળતા હોય છે. ક્યારેક સામાન્ય વ્યક્તિ એક વ્યક્તિને મનની અંદર નેગેટિવ ઉર્જા હોય, અને સામેવાળી વ્યક્તિ જ્યારે કંઈક અલગ અલગ વાત કરતા હોય અને એમના સામે જ્યારે જોવે તો એવા વ્યક્તિ એવું કે આ વ્યક્તિ મારા વિશે વાત કરી રહ્યા છે. ત્યારે એટલે કે મનની નેગેટિવ ઉર્જા, જે લોકો મનથી જ્યારે સુખી નથી હોતા ને તો એ લોકો ક્યારેય જીવનમાં સુખ ભોગવી શકતા નથી. ભલે ગમે તેટલી પુષ્કળ સંપત્તિ હોય, ગાડી બંગલા, નોકર ચાકર, સંતાન, બધી જ વસ્તુ હોવા છતાં પણ એ લોકો મનથી સુખ ભોગવી શકતા. કેમ કે ચોથા સ્થાનનો કારક ગ્રહ છે ચંદ્ર છે, અને ચોથા સ્થાનમાં રાહુ હોય એટલે રાહુ હંમેશા ખરાબ ફળ આપે. હવે મનનું કારક ગ્રહ ચંદ્ર, ચંદ્ર કઈ સ્થિતિમાં છે એ પણ બહુ જ અગત્યનો પ્રશ્ન છે.
ચંદ્રનું જ્યારે બાળકનું જ્યારે જન્મ થાય છે તો કઈ તિથિના દિવસે જન્મ થાય છે. આપણે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા અવારનવાર 14 અમાસના વિશે ચર્ચા કરતા હોય છે. પરંતુ જો તિથિઓની વાત કરીએ તો જે પૂર્ણિમા તિથિ છે એ તિથિના સ્વામી ચંદ્ર દેવતા છે. હવે એવું કહેવાય ભાઈ વદ પાંચમથી લઈ અને ધીરે 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 ચંદ્ર ક્ષીણ થતો જાય છે. અમાસના દિવસે સંપૂર્ણ ક્ષીણ થાય છે. ત્યાર પછી સુદ પક્ષની અંદર પાંચમના દિવસથી ચંદ્ર ધીરે 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 ઉદય થાય અને પૂર્ણિમાના દિવસે 16 કલાએ ચંદ્ર ખીલતો હોય છે. આપણે શરદ પૂર્ણિમાની રાત ઇત્યાદિ આપણે ચર્ચાઓ અવારનવાર કરતા હોઈએ છીએ. જી એટલે જે ચંદ્ર છે એ ચંદ્રની સ્થિતિ એટલે જ્યારે કઈ તિથિમાં જન્મ છે, કયા વારે જન્મ છે, કયા નક્ષત્રમાં જન્મ છે. કેમ કે 3 નક્ષત્ર એવા છે જેના માલિક ચંદ્ર છે. રોહિણી નક્ષત્ર, હસ્ત નક્ષત્ર અને એના સાથે શ્રવણ નક્ષત્ર. આ 3 નક્ષત્રની પોઝિશન, આ બધી સ્થિતિ જ્યારે આપણે જોઈએ અને જો બધી જ પોઝિશન સ્થિતિમાં જ્યારે ચંદ્રગ્રહ બળવાન બનતો હોય છે ત્યારે હંમેશા ચોથા સ્થાનનું એટલે માતાનું સ્થાન, જન્મભૂમિનું સ્થાન અને તમામ પ્રકારના વાહન ભૂમિ આદિનું સુખ સંપૂર્ણ પ્રાપ્ત થતું હોય છે. પરંતુ આજના યુગની અંદર આ સંપૂર્ણ સુખ મળવું મુશ્કેલી હોય છે. પરંતુ જે લોકોને મકાનનું સુખ, વાહનનું સુખ, મકાનનું સુખ જોઈએ છે, માતાનું સુખ જોઈએ છે, તમામ પ્રકારના વૈભવ જોઈતા હોય તો એવા લોકોએ અવારનવાર ચંદ્રનો પ્રયોગ કરવો જોઈએ. ચંદ્ર એટલે મન માટે સારી બુક્સનું વાંચવું જોઈએ. કારણ કે સારી બુક્સ છે ને એ જ્ઞાન છે ને એ ગુરુગ્રહ છે. સામાન્ય એવું કહે ભાઈ ગુરુગ્રહનું સારું ફળ મેળવવું હોય ને તો બ્રાહ્મણ, વડીલ, માતા પિતાના સામે ક્યારેય પગ લાંબા કરીને બેસવું ના જોઈએ. કારણ કે એનાથી ગુરુગ્રહ નબળો થતો હોય છે. અને ગુરુગ્રહના સાથે અંદર જે લખાણ હોય એમાં ચંદ્ર હોય છે. માનસિક શક્તિ દ્વારા જો સંપૂર્ણ એકાગ્રતા એટલે 100% માઇન્ડ પાવર ત્યાં એકાગ્રતા કરી અને જ્યારે સારું બુક્સનું વાંચતા હોય છે ને ત્યારે ચોક્કસથી સુખની અભિવૃદ્ધિ થતી હોય છે. એટલે ચંદ્રને બળવાન કરવા માટે સારા બુક્સ વાંચવા જોઈએ અને અવારનવાર રાહુ કેતુનું નિરાકરણ પણ કરાવવું જરૂરી હોય છે. જી શાસ્ત્રીજી, તો આપણે જે કુંડળીના 12 ભાવ જોતા હતા અને એમાં જે પંચમ સ્થાન એટલે કે પંચમ ભાવ જે છે, 5મો ભાવ એ પુત્ર સ્થાન અને વિદ્યા સ્થાન એ છે, તો એના વિશે આપણે કહીશું. જી, 5મું સ્થાન એટલે વિદ્યા સ્થાન કહ્યું. પણ 5મા સ્થાન સાથે જ્યારે કોઈક આપણે ભાગ્યલાભના પ્રોગ્રામમાં જ એક સારા ડૉક્ટરનો કોલ આવ્યો હતો અને એ MBBS કરી રહ્યા હતા અને આગળ અભ્યાસ કરવા માટે વિદેશમાં જવું કે સ્વદેશમાં કરવું. એટલે MBBS કર્યા પછી સારા સર્જન એટલે MS ઇત્યાદિ કરી શકાય. ત્યારે એવા વ્યક્તિની કુંડલીની અંદર ચોથા સ્થાનની અંદર ગુરુગ્રહ અને છઠ્ઠા અને 8મા સ્થાન સાથે ગુરુ અને શુક્રનો સંબંધ ધરાવતો હતો. 6ઠ્ઠું સ્થાન ને 12મું સ્થાન એટલે ડૉક્ટર અને હોસ્પિટલનું સ્થાનનો સંબંધ ધરાવતો હતો. એટલે જ્યારે વિદ્યાનું વાત કરીએ તો ઉત્તમ પ્રકારની જો ઉચ્ચ કોટીની જો વિદ્યા પ્રાપ્ત કરવી હોય ને તો એમાં ચોથા સ્થાનનો પણ સવિશેષ મહત્વ છે. જે આપણે વાત કરી ભાઈ માતાનું સુખ, વાહન, મકાન, ભૂમિ આદિના સુખના વાત કરી, પણ એના સાથે 5મું સ્થાન છે એ છે સંતાનનું સ્થાન છે ને બુદ્ધિનું સ્થાન છે. કેવી બુદ્ધિ વ્યક્તિનામાં છે તો 5મું સ્થાન છે સંતાન, પ્રણય સુખ, મિત્ર સુખ, સહોદર સાથેના કેવા સંબંધ રહેશે, ભાઈ મિત્રો સાથે સંબંધ કેવા રહેશે, સંતાન સાથે કેવા સંબંધ રહેશે, એ લોકોની બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિ કેવી રહેશે, તેની સાથે એ લોકોનું પૂર્વજન્મનું પુણ્ય કેવું છે. કારણ કે સુખ ક્યારે મળે? બેંકમાં બેલેન્સ હોય તો જ આપણે પૈસા વાપરી શકીએ. એવી રીતે આપણા લલાટની અંદર જો પુણ્યરૂપી જો બેલેન્સ હોય ત્યારે જ હંમેશા સુખની પ્રાપ્તિ કરી શકતા હોય છે. એટલે 5મું સ્થાન એ પુણ્યનું સ્થાન છે. પૂર્વજન્મના સત્કરેલા કર્મ જે હોય એ કર્મનું બેલેન્સ બતાવતું હોય તો 5મું સ્થાન છે. એટલે 5મું સ્થાન IMP છે, બુદ્ધિનું સ્થાન છે. એટલે આપણે આજે ચર્ચા મુખ્ય રાહુની અને 12 સ્થાનની હતી કે ભાઈ 12 સ્થાનમાં અલગ અલગ સ્થાનમાં રાહુ કેવું ફળ આપે. તો 5મા સ્થાનમાં જ્યારે રાહુ હોય ત્યારે બુદ્ધિ હંમેશા ભ્રમિત કરે. 10મા ધોરણમાં, 12મા ધોરણમાં અથવા તો જ્યારે જીવનના મુખ્ય ટર્નિંગ પોઈન્ટ હોય ત્યારે હંમેશા રાહુ અડચણ આપે, બાધા આપે, મુશ્કેલી આપે અને અસફળ પણ બનાવતા હોય છે. બુદ્ધિ ભ્રમિત કરતા હોય છે. ખોટી દિશામાં બુદ્ધિ હોય. જ્યારે બાળકને કહેવામાં આવે કે કોઈ વ્યક્તિને કહેવામાં આવે તો આવા કાર્ય ન કરતા, પરંતુ જો 5મા સ્થાનમાં રાહુ હોય એટલે હંમેશા એ લોકો સારી વાત સાંભળે નહીં, સમજે નહીં અને કુબ માર્ગે પોતાની બુદ્ધિને ભ્રમિત કરી અને જીવનની અંદર પતનનો માર્ગ ઉત્પન્ન કરતા હોય છે. એટલે 5મું સ્થાન છે વિદ્યા સ્થાન છે, સંતાન સ્થાન છે અને પૂર્વજન્મના પુણ્ય બળનું સ્થાન છે. તેની સાથે પિતૃ સ્થાન પણ કહેવાય છે. બે 5મા સ્થાનની અંદર જ્યારે સૂર્ય હોય અને એ પણ નેગેટિવ સૂર્ય હોય અને જ્યારે 5મા સ્થાનમાં રાહુ હોય ત્યારે ચોક્કસથી એવા જાતકોને કેવું ભાઈ આપની કુંડલીમાં પિતૃદોષ છે. પિતૃદોષનો મતલબ પિતૃ ક્યારેય બાળકોને નડતા હોતા નથી, પરંતુ એવા દુષ્કર્મના કારણે દંડરૂપી જ્યારે રાહુ જેવા ગ્રહ આવતા હોય અને પિતૃદોષનું જ્યારે નિર્દેશ કરતા હોય ત્યારે પિતૃદોષનું નિરાકરણ કરાવવું જોઈએ. જે વ્યક્તિને સંતાન નથી થતા અને 5મું સ્થાન દૂષિત થાય છે, કારણ કે 5મું સ્થાન જે સંતાનનું મુખ્ય સ્થાન કહેવાય છે. એટલે સંતાન ક્યારે થાય? ભાઈ લોહી ને લક્ષ્મી. ભાદ્રપદ માસની અંદર જ્યારે શ્રાદ્ધ પક્ષ હતો ત્યારે શ્રાદ્ધ પક્ષની અંદર પણ આ વિશે આપણે બહુ લાંબી ચર્ચા કરેલી છે કે ભાઈ 5મા સ્થાનની સાથે સંબંધ ધરાવે એટલે લોહી અને લક્ષ્મી
સંતાન અને સમૃદ્ધિ પિતૃની કૃપાથી પ્રાપ્ત થતી હોય છે. એટલે જ્યારે 5મા સ્થાનમાં રાહુ હોય ત્યારે પિતૃદોષ થાય છે. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવામાં અથવા તો ટર્નિંગ પોઈન્ટ વિદ્યાનો હોય કે લગ્નનો હોય ત્યારે એ મુશ્કેલી આપે છે અને સંતાનમાં પણ એ બાધા આપતા હોય છે. જી શાસ્ત્રીજી, એ સાથે જ આપણે વાત કરીએ કે જે ચતુર્થ સ્થાનમાં આપણે વાત કરીએ કે શરીર સાથે જે છે એ હૃદય સાથે સંકળાયેલું છે, તો એવી જ રીતે પંચમ સ્થાન જે છે એ શરીરના કયા ભાગ સાથે સંકળાયેલું છે? જી, 5 તત્વો છે મુખ્ય: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એટલે આપણે જ્યારે 5 તત્વોનું બોડી છે, એટલે આ જે બ્રહ્માંડ છે યુનિવર્સલ, એ યુનિવર્સલનું જે રચના થઈ છે એ 5 તત્વથી થયેલી છે. અને જે બોડી છે એ બોડીની પણ રચના છે ને પંચતત્વના માધ્યમથી થયેલી છે. એટલે જે ચોથું સ્થાન છે હૃદયનું સ્થાન છે, અને હૃદય અને ઉદરની વચ્ચેનો ભાગ જે છે, જેને આપણે ડાબી પોસડી એનો જે ભાગ કહેતા હોય છે ગુજરાતી અંદર, જેને આપણે હાડપિંજર પણ કહેતા હોય છે, બરાબર છે. તો જે હૃદયના નીચેનો જે ભાગ છે અને ઉદરનો ઉપરનો જે ભાગ છે એ ભાગ છે ને એ 5મું સ્થાન કહેવાય છે. એટલે એવું કે ભાઈ 5મું સ્થાન સંતાન કેમ કહેવાય છે કે ભાઈ દાખલા તરીકે જ્યારે આપણે લેબોરેટરી અંદર જ્યારે બ્લડ આપવા જઈએ ને, અને બ્લડ ટેસ્ટિંગ માટે હંમેશા રિંગ ફિંગરથી બ્લડ લેતા હોય છે. એટલે એવું કહે છે કે એક ઇન્દ્રિય છે આપણા હાથની ત્રીજી આંગળીથી લઈ અને એની જે સ્નાયુ છે ને એ હૃદય સુધી જાય છે, અને હૃદયની અંદર જે સ્નાયુ છે એ સ્નાયુ છે ને એ ઇન્દ્રિયો છે ને કે નાભી સુધી પહોંચતી હોય છે. એટલે જેને આપણે નાળ પણ કહેતા હોય છે કે માતાના ગર્ભની અંદર જ્યારે પિંડનું જ્યારે નિર્માણ થતું હોય છે, એટલે આપણે જે સંતાનની વાત કરીએ 5મું સ્થાન સંતાન સાથે સંબંધ ધરાવે છે. અને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ ગહન પ્રશ્ન છે અને ગુપ્ત રહસ્ય પ્રશ્ન છે. સારા જ્યોતિષીને માટે પણ આ એક વસ્તુ બહુ અગત્યની જ્ઞાનની વસ્તુ છે. અને આજનો એપિસોડ દર્શક મિત્રો માટે તો લાભદાયક રહેશે, પરંતુ જ્યોતિષની અપેક્ષા એટલે જ્યોતિષની ઈચ્છા કે જ્યોતિષમાં રસ ધરાવનાર વ્યક્તિ માટે પણ આજનો એપિસોડ બહુ જ એક માર્ગદર્શન વાળો રહેશે. એટલે 5મું સ્થાનમાં જે એટલે 5મું સ્થાન છે એ સંતાનનું સ્થાન છે, અને 4થું સ્થાન છે હૃદયનું સ્થાન છે. હૃદયની અંદરથી જે એક સ્નાયુ ઇન્દ્રિય આવે છે અને જે નાભીના અંદર જાય છે, જ્યારે બાળક એટલે સ્ત્રીના ગર્ભની અંદર એક પિંડ રહે છે અને પિંડની એક નાળ સાથે હોય છે, એ નાળનો સંબંધી છે હૃદય અને નાભી સુધીનો ભાગ હોય છે. એટલે જે નાળ છે જે માતા અને બાળકના સાથે જે ગ્રંથિથી નાભી સાથે સંકળાયેલા હોય છે એનું સ્થાન જ પંચમ સ્થાન કહેવામાં આવે છે. એટલે સંતાનનું સ્થાન કહેવાય છે. એટલે જે 5મું સ્થાન જ્યારે દૂષિત થતું હોય ત્યારે આપણે સંતાન નથી થતા કે સંતાનના પ્રશ્નો હોય છે, કેમ કે એનો સંબંધ માતાની નાળ સાથે નાભી સાથે સંકળાયેલું છે. એટલે 5મું સ્થાન બહુ અગત્યનું સ્થાન છે. અને પૂર્વજન્મના પુણ્ય બલનું પણ સ્થાન છે કે ભાઈ આવા વ્યક્તિઓએ પૂર્વજન્મના કેવા પુણ્ય કર્યા હશે, કે ભાઈ કેવી બુદ્ધિ હશે. એક સરસ શ્લોક છે કે સુશીલો માતૃ પુણ્યન પિતૃ પુણ્યન ચાતુર દાતૃત્વમ વંશ પુણ્યન આત્મ પુણ્યન ભાગ્યત. જ્યારે માણસને પોતાનું સુખ પ્રાપ્ત કરવું હોય ને તો પોતાનું સ્વ પુણ્ય જોઈએ. પુષ્કળ સંપત્તિ માતા પિતા મૂકીને ગયા, મોસાળમાં પણ સમૃદ્ધિ હોય, પણ જો બાળકનું પોતાનું પુણ્ય ન હોય તો એ ક્યારેય સુખ ભોગવી શકતા નથી. એટલે આત્મ પુણ્યના ભાગ્યતા, પોતાનું પુણ્ય હોય તો જ માણસ હંમેશા ગાડી બંગલા નોકર ચાકર બધા તમામ પ્રકારના સુખ અને વૈભવ ભોગવતા હોય છે. એટલે જેનું 5મું સ્થાન સારું એનું સુખ સારું. હવે સુશીલો માતૃ પુણ્ય ન બે બાળક આ વિવેકી છે કે નહીં, તો જ્યારે માતાનું પુણ્ય સારું હોય, 4થું સ્થાન એટલે માતાનું સ્થાન છે, ચંદ્ર કારક છે, એટલે ચંદ્ર અને રાહુની પોઝિશન સારી હોય તો એ માતાનું પુણ્ય સારું હોય. જે માતાનું પુણ્ય સારું હોય એનું બાળક વિવેકી હોય. ઘણા બાળકોને આપણે જોઈએ તો એ લોકોનો વિવેક હોતો જ નથી, બોલવાનો કોઈ રિસ્પેક્ટ જ નથી હોતી, અને ઘણા બાળકો બહુ જ વિવેકી હોય છે. તો જે બાળકો વિવેકી હોય છે ત્યારે આપણે સમજી લેવાનું ચોક્કસ એની માતાનું પુણ્ય સારું છે, અને તો જે વિવેકી હોય, બાકી એ વિવેક એમનામાં હોતો નથી. ત્યાર પછી બીજું પદ આવ્યું છે સુભાષિતનો કે પિતૃ પુણ્યન ચાતુર. બાળક ચતુર ક્યારે હોય છે? તો જ્યારે બાળકના પિતાનું પુણ્ય જ્યારે સારું હોય ત્યારે એ બાળક ચતુર હોય છે. 5મું સ્થાન એટલે વિદ્યાસ્થાન બુદ્ધિ સ્થાન કહેવાય છે. સામાન્ય કૂતરું છે, બિલાડા છે, ભાઈ કુકડો છે, સિંહ છે, આ દરેકનામાં અલગ અલગ ગુણધર્મો હોય છે. જેમ કે આપણે શ્વાનની વાત કરીએ તો શ્વાનની અંદર 2 ગુણધર્મો હોય છે. આમ તો 4 ગુણધર્મો હોય છે 32 લક્ષણમાંથી, પરંતુ મુખ્ય 2 હોય છે, એક વફાદારી અને સૂંઘવાની. તો બંને જે ગુણધર્મ છે એ બુદ્ધિના જ કારક છે. એટલે 5મું સ્થાન જેનું બળવાન હોય એ લોકોનામાં પ્રજ્ઞા શક્તિ સારી હોય છે, બુદ્ધિ શક્તિ સારી હોય છે, સ્મરણ ચિંતન શક્તિ સારી હોય છે. પરંતુ જો 5મા સ્થાનમાં જો રાહુ હોય તે બુદ્ધિને ગેરમાર્ગે દોરે છે, અશુભ કાર્યને દોરે છે. જ્યારે વિદ્યાસ્થાન 5મું સ્થાન કોઈ વિદ્યાસ્થાન પર કહેવાય છે, ત્યારે માતા પિતા બાળકને ભણવા મોકલતા હોય છે અને સ્કૂલમાં કે કોલેજમાં એ લોકો ખરાબ કાર્ય કરતા હોય જેના કારણે કમ્પ્લેન આવતી હોય છે. એટલે જે 5મું સ્થાન છે ને એ જીવનને બહુ જ અગત્યનું મહત્વ છે, ટર્નિંગ પોઈન્ટ છે. એટલા માટે જ કહેવાય કે જ્યારે 5મા સ્થાનમાં પાપ ગ્રહ હોય, 5મા સ્થાનમાં જ્યારે રાહુ હોય ત્યારે હર હંમેશા એવા લોકોના ટર્નિંગ પોઈન્ટ વખતે જ એ લોકોને ખોટા માર્ગે પોતાની બુદ્ધિ ભ્રમિત થતી હોય છે. ખોટા સંઘના કારણે, ખોટી બુદ્ધિના કારણે અને
ખોટી બુદ્ધિને ખોટી દિશામાં વાળવાના કારણે એવા લોકોની બુદ્ધિ ભ્રમિત થઈને પુણ્ય નષ્ટ થતું હોય છે અને એકંદરે એ લોકો દુઃખના ભાગી બનતા હોય છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે પૂછવાનું હતું. જી, બાબાની જન્મ તારીખ જણાવશો? 17/7/2001. 17/7/2001. જન્મ સમય? 9:15. 9:15. સવારે કે રાત્રે? રાત્રે. રાત્રે. જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. શું નામ છે બાબાનું? વિવેક. વિવેકભાઈ નો પ્રશ્ન શું છે? એમને લગ્ન માટે પૂછવું હતું. લગ્ન માટેનું. જી જી શાસ્ત્રીજી. 17/7/2001 વિવેકભાઈની જન્મ તારીખ છે, બરાબર છે ને બેન? જી. અત્યારે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો દીકરાને માંગલિક કુંડલી કહેવાય, લગ્ન કુંડલી પ્રમાણે ચોથા સ્થાનમાં મંગળ ગ્રહ છે તે માંગલિક કુંડલી કહેવાય, અને પતિ પત્ની સ્થાનનો માલિક જે શનિ છે એ શનિના કારણે લગ્નમાં વિલંબ થવાની સંભાવના છે, અને શનિચંદ્રનો વિષયોગ બની રહેલો છે. એટલે શનિચંદ્રનો વિષયોગ કરાવો, હનુમાન ચાલીસાનો પાઠ કરાવો, અને સારામાંનું મંગળનું રત્ન ધારણ કરાવો. ઘણા બધા લોકો એવું કહેતા કે મંગળ રત્ન મેં ધારણ કર્યું. ગઈકાલે જ મારા કાર્યાલયમાં એક વ્યક્તિ આવ્યા હતા અને કહ્યું, ગુરુજી અમે મંગળનું રત્ન ધારણ કર્યું છે, તે છતાં પણ સફળતા મળી નથી. પરંતુ એ મંગળનું રત્ન જે મેં જોયું ને તે ડુપ્લિકેટ જ હતું, સારું હતું જ નહીં. એટલે દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે રત્ન કે રુદ્રાક્ષ જ્યારે ધારણ કરો તો ચોકસાઈ પહેલા ધારણ કરો આ ઓરિજિનલ છે કે નહીં. પૈસામાં કચાશ નહીં કરવી, પરંતુ ઓરિજિનલ જો સાચું રત્ન ધારણ કરશો તો ચોક્કસથી વિવેકભાઈને આ મહિને અથવા તો આ વર્ષે લગ્ન યોગ થવાના યોગ છે. એટલે 24મા વર્ષે લગ્ન યોગ થાય, 25મા વર્ષે લગ્ન યોગ થાય, 27, 28 વર્ષે લગ્ન યોગ થાય. એટલે 24મા વર્ષે લગ્ન યોગ થાય, પરંતુ શનિચંદ્રનો વિષયોગ કરાવો, હનુમાન ચાલીસાના પાઠ કરાવજો, અને સારામાંનું મંગળનું રત્ન ધારણ કરાવશો, આ વર્ષે વિવાહ યોગ બનશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જેવી રીતે ચતુર્થ સ્થાનનો જે કારક ગ્રહ કયો, એવી રીતે પંચમ સ્થાનનો કારક ગ્રહ કયો છે અને શું અસર કરે? જી, 5મું સ્થાન એટલે પુણ્યબલ. એવું કહેવાય છે પુણ્યબલ એટલે ભાઈ ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહ દ્વારા જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કરવાનો ગો ગચ્છતિ જીવ. એક આ જે સુભાષિત છે અને બહુ સત્ય સુભાષિત છે કે ભાઈ ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે એટલે જે ધન વૈભવ ઇત્યાદિ છે એ બધું અહીંયા જ રહેવાનું છે, કોઈ સાથે લઈને જવાનું નથી. ભાર્યા ગૃહ દ્વાર જનસ્મશાને, પત્ની છે એ ઘરના દ્વાર સુધી આવશે, અને જન એટલે જે પોતાના સગા સંબંધીઓ મિત્ર ઇત્યાદિ છે, જનસ્મશાને એ લોકો સ્મશાન સુધી આવશે. જનસ્મશાને દેહશ્ચિતાયમ, જે આપણે શરીરને જે કાયાને આખી જિંદગી આપણે જેને સાચવીએ છીએ, જેને સંભાળી લઈએ છીએ, એ ચિતા સુધી એટલે દેહશ્ચિતાયમ એટલે જે શરીર છે એ પણ અગ્નિ સુધી જ આવશે. દેહશ્ચિતાયમ પરલોક માર્ગે, તો પરલોકના માર્ગે કોણ આવશે? તો કર્માનુગો ગચ્છતિ જીવ. એક માણસના કરેલા સારા અને ખરાબ કર્મ જ આવશે. એટલે કર્મ ક્યારે આવે? ભાઈ શરીર છોડીને શરીરની અંદર જે આત્મા નીકળી જાય છે, એ આત્માના સત્કર્મના આધાર, પુણ્યના આધાર પર માણસનું પુણ્યદય નક્કી થતું હોય છે. પાપ અને પુણ્ય, સારા અને ખરાબ નક્કી કરતા હોય છે. એટલા માટે 5મા સ્થાન પર એવું કહે કાલ પુરુષની કુંડલી પ્રમાણે 5મા સ્થાનનું કારક ગ્રહ સૂર્ય, અને 5મા સ્થાનનું કારક ગ્રહ છે એ ગુરુ ગ્રહ કહેવાય છે. કેમ કે આત્માનું જ્ઞાન ગુરુ છે એ જીવ છે, અને સૂર્ય છે એ આત્મા છે. એટલે 5મા સ્થાનનું કારક ગ્રહ છે એ સૂર્ય ગ્રહ છે, અને 5મા સ્થાનનું કારક ગ્રહ છે એ ગુરુ ગ્રહ છે. કેમ કે આત્મા દ્વારા કરેલા કર્મ એને પુણ્ય કહેવાય, અને જીવ એટલે જે જીવ શરીરની અંદર આવે છે એ જીવનો સમન્વય થાય. એટલે 5મા સ્થાનના કારક ગ્રહ છે સૂર્ય અને બૃહસ્પતિ દેવતા. જી જી, તો દર્શક મિત્રો, હાલ સમયનો અભાવ છે. આજે આપણે જે અનેક કોલ આવ્યા તેના જવાબ આપ્યા, સાથે જ આપણે જે કુંડળીના 12 ભાવ છે એમાંથી 5 ભાવ જોયા, બાકીના ભાવ છે આપણે આવતીકાલે જોઈશું. તો દર્શક મિત્રો, હાલ સમયનો અભાવ છે. ભાગ્યલાભમાં હાલ બસ આટલું. શાસ્ત્રીજી, તમે કાર્યક્રમમાં આવ્યા, જે દર્શકોને જે માર્ગદર્શન આપ્યું, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.